આજે આપણે ગીતાનો ટૂંકામાં ટૂંકો સારથી પરમાત્માના જ્ઞાનથી લોકો મોક્ષ પામે છે તે વિશેનું સમજણ આપી. દરેક અધ્યાય પહેલા અધ્યાયમાં સંસારિક મોહને કારણે જ મનુષ્ય હું શું કરું અને શું ન કરું આ બે ભાવમાં ફસાઈ કરવું છે તે કરતો નથી, ફસાઈને કરવું છે તે કરતો નથી અને મોહથી સુખના કારણે ન કરવાનું છોડતો નથી. આ બીજા અધ્યાયમાં શરીર નાશવંત છે અને તેને જાણનારો આત્મા અવિનાશી છે. આ વિવેકને મહત્ત્વ આપવું અને પોતાના કર્તવ્યનું પાલન ઈમાનદારીથી કરવું, આ બંનેમાંથી કોઈ પણ એક ઉપાય કરવાથી ચિંતા કે શોક મટે છે. અધ્યાય ત્રીજો નિષ્કામ ભાવથી માત્ર બીજાઓના હિતને માટે પોતાના કર્તવ્યનું પ્રેમથી પાલન કરવાથી કલ્યાણ થાય છે. અધ્યાય ચોથો કર્મબંધનથી છૂટવાના બે ઉપાય છે. કર્મોના તત્વને જાણીને સ્વાર્થ વિના કરવું અને હું કરતો નથી તે અનુભવ તત્વનો કરવો છે. અધ્યાય પાંચમો મનુષ્ય અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવવા છતાં સુખી દુઃખી ન થવું જોઈએ, કારણ કે સુખી દુઃખી થનારો મનુષ્ય સંસારને છોડીને પરમાત્માનો આનંદ અનુભવી શકતો નથી. અધ્યાય છઠ્ઠો કોઈ પણ સાધનાથી અંતઃકરણમાં સ્થિરતા આવી જોઈએ. સ્થિરતા વિના મનુષ્ય વિકારથી છૂટતો જ નથી. અધ્યાય સાતમો સર્વે જે કાંઈ પરમાત્મા છે એવું સ્વીકારી લેવું એ સર્વશ્રેષ્ઠ સાધના છે. અધ્યાય આઠમો અંત સમયના ચિંતન મુજબ જીવનની ગતિ થાય છે. તેથી મનુષ્ય હંમેશા પરમાત્માને યાદ કરતા રહીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ, જેથી અંત સમયે પરમાત્મા યાદ રહી શકે. અધ્યાય નવમો બધાય મનુષ્યો પરમાત્માની પ્રાપ્તિના અધિકારી છે, ભલે તેઓ કોઈ પણ વર્ણ, આશ્રમ, સંપ્રદાય, દેશ, વેશ વગેરેના કેમ ન હોય. અધ્યાય દસમો સંસારમાં જ્યાં વિશેષતા, સુંદરતા, વિદનતા, બળવંતતા વગેરે દેખાય તે બધી જ પરમાત્માની વિભૂતિઓને જ પરમાત્મા માનીને ચિંતન કરવું જોઈએ. અધ્યાય 11મો આ જગતને પરમાત્માનું સ્વરૂપ માનીને દરેક મનુષ્ય પરમાત્માના વિરાટ રૂપના દર્શન કરી શકે છે. અધ્યાય 12મો જે ભક્ત શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સહિત સવાય પોતાને પરમાત્માને અર્પણ કરી દે છે તે જ પરમાત્માનો પ્રિય થાય છે. અધ્યાય 13મો સંસારમાં એક પરમાત્મા તત્વ જ જાણવા યોગ્ય છે. તેને જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અધ્યાય 14મો સંસારના બંધનથી છૂટવા માટે સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ ત્રણેય ગુણોથી જુદું થવું જરૂરી છે. આશા રાખ્યા વિના ભક્તિથી
મનુષ્ય આ ત્રણેય ગુણોથી જુદો થઈ જાય છે. અધ્યાય 15મો. આ સંસારનો મૂળ આધાર અને અત્યંત શ્રેષ્ઠ માત્ર પરમાત્મા જ છે એવું માનીને કોઈ પણ આશા રાખ્યા વિના તેમને યાદ કરવું જોઈએ. અધ્યાય 16મો. દુર્ગણના પાપોથી જ મનુષ્ય 84 લાખ જોનીમાં તેમજ નરકોમાં જાય છે અને દુઃખોને પામે છે. તેથી જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે દુર્ગુણોના પાપોને છોડવા જરૂરી છે. તો અધ્યાય 17મો. મનુષ્ય શ્રદ્ધા વડે જે પણ શુભ કાર્ય કરે તેનો પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને શરૂઆત કરવી જોઈએ. અધ્યાય 18મો. બધા જ ગ્રંથોનો સાર એક જ વેદ છે ને વેદનો સાર એક જ ઉપનિષદ છે અને ઉપનિષદનો સાર એક જ ગીતા છે. આ ગીતાને સાર તે પરમાત્માના શરણ ગતિ છે અને જે કોઈ પણ આશા રાખ્યા વિના આ પરમાત્માને શરણે થઈ જાય છે તેને પરમાત્મા સર્વે પાપોથી છોડાવે છે. તો આપણે બધાને ઓમ શબ્દ નાદ પરબ્રહ્મ છે તે સમાધિમાં અનુભવવો છે. તો નાદનું સધાન નાદ તે ધ્વનિ ઉચ્ચારણથી શરીરના રોમ રોમ શુદ્ધ થાય છે. આપણા શરીરમાં કરોડો મતલબ કે નાના નાના અણુપિંડ છે તે આ નાદના સધનથી શુદ્ધ થાય છે. તેને શરીરની અંદર એકતામાં સાંભળવો પડે છે. તેથી પરમાત્માનું જ્ઞાન થાય છે. જ્યાં સુધી નાદ છે ત્યાં સુધી મન છે. જ્યારે નાદ આમ સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ થઈ જાય ત્યારે મન અમન બને છે. નિશબ્દ નાદને જ પરમાત્મા કહેવાય છે. આ પદ પ્રાપ્તિ થતાં કોટી કોટી નાદ અને કોટી કોટી બિંદુ આ પ્રણવ નાદમાં લીન થાય છે અને પરમાત્માનું જ્ઞાન થાય છે. ઓમકાર દિવ્ય નાદ છે એ સારું સંગીત છે. પ્રકૃતિનો રસ છે. મંત્રોથી ઉર્જાના તરંગો પેદા થાય છે. ઓમ ણી હિ કલી નૃ મ ગલો શો વગેરે બીજ મંત્રો છે. તેમનો યોગ્ય ઉચ્ચારણથી ખૂબ જ ગજબની શક્તિ માત્ર થાય છે. આ બીજ મંત્રને યોગ્ય રીતે સાથે જોડીને ચોક્કસ રીતે બોલવાથી શરીરના સર્વ રોગ મટે છે. ઓમના જાપથી વ્યસન છૂટે છે. આપણા શરીરના કોષોને ફરીથી જીવતા કરે છે. કોષોમાં સુષુપ્ત જીન્સને જાગૃત કરે છે. મગજના ન્યુરોન મોટરમાં પણ આ પ્રભાવ પડે છે. આ સૃષ્ટિનું સર્જન તેનું નામ છે બિગ બેગ. બિગ બેગ થિયરી. બિગ બેગ એટલે મહાવિસ્ફોટ. તે સૃષ્ટિમાં 15 મિલિયન વર્ષ પહેલાં આકાશમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓ, સૂર્ય વગેરે તે ઉર્જાથી બનેલ છે. આ કણો પરમાત્મા છે. ઓમકાર નાદ પરમાત્મા છે. ઓમના રચિતા બ્રહ્માજી છે. આદિકાળમાં
તપથી સિદ્ધિ બનેલા બ્રહ્માના મુખમાંથી તે પ્રગટેલ છે. ઓમના ઋષિ અધિષ્ઠા બ્રહ્માજી છે. ગાયત્રી તેનો છંદ છે. અગ્નિ તેના દેવતા છે. બ્રહ્મબિંદુ ઉપનિષદ પાના નંબર 19માં પહેલાં ઓમકાર વડે યોગ સાધના કરવી અને પછી ઓમકારથી પણ ઉપર રહેલા નિર્ગુણ પરમાત્માની ધારણા કરવી. કારણ કે પરમાત્માની ભાવનાથી નામ રૂપ છૂટી જાય છે અને પૂર્ણ પરમાત્મા હું જ છું એમ જાણીને મનુષ્ય જરૂર એ પરમાત્માને પામે છે. ત્રણેય અવસ્થામાં એક જ આત્મા છે. તે ત્રણેય અવસ્થાને પહેલે પાર પહોંચી ગયા પછી ફરી જન્મ થતો નથી. જેમ માટીથી ઘડો બને છે તે ઘડાનો નાશ થતાં માટી બને છે, તેમ આ શરીરના માયાથી બને છે. શરીર માયાથી બને છે અને નાશ થતાં પરમાત્મા રૂપ બને છે જ્ઞાન વડે. તો સાધનાનો સાચો લક્ષ્યથી પરમાત્મા પ્રાપ્તિ થાય છે. તે મનુષ્ય જીવતા જ મોક્ષ પામે છે. જ્યારે આપણે ત્યાગ, નર્મદા, નિર્દોષતા, સમાનતાથી નામ, મંત્ર કે રૂપને છોડીને ચારે તરફ વહી જતી આપણી દૃષ્ટિને મન સહિત પાછી વાળીને નાભીમાં સ્થિર કરીએ છીએ, ત્યારે ત્યાંથી પ્રગટ થતા આત્મામાં આપોઆપ ઓતપ્રોત થવાય છે. પ્રત્યેક શ્વાસે આત્મા નાભીથી પ્રગટ થઈ આ બ્રહ્માંડમાં લય પામે છે. તમે પણ તેની સાથે સાથે બ્રહ્માંડમાં જઈ સ્થિર થાવ છો. તે વેળા તમારા શરીરના 24 કરોડ છિદ્રોમાંથી એક સાથે આત્માના દિવ્ય ઓજસનું તેજ અને આભામંડળ બહાર નીકળે છે અને તે ઓજસનું તેજ ઝીલીને સંસારના વિવિધ દુઃખથી દુઃખી લોકો શાંતિનો અનુભવે છે અને આભામંડળ તમારા શરીરનું કવચ બને છે, જેથી બહારની મેલી વિધા તમારા શરીરમાં પ્રવેશતી નથી. તો આ છે તમારી સંસાર પ્રત્યેની સાચી સેવા. તમે વિચાર, વાણી અને વર્તનથી જે સેવા કરો છો તે કરતાં અનંત ગણી સેવા તમે તમારા મૂળ ચેતન આત્માના સ્વરૂપમાં સ્થિર રહીને કરી શકો છો. માટે સ્થિર થવાનો તલવાલાટ સેવો એ ભાઈ વધુ ઉતાવળ કરો તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં, ગાયમાં, કૂતરામાં, હાથીમાં તથા ચંડાળમાં પણ સમાન દ્રષ્ટિ રાખે છે. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે તેમણે અહીં જ આ જન્મ મરણ રૂપી સંસારને જીત્યો છે. કારણ કે પરમાત્મા નિર્દોષ અને સમાન સર્વેમાં છે. જેથી તે સમાન દ્રષ્ટિવાળો મનુષ્ય પરમાત્મામાં જ સ્થિર રહેલો છે. સ્થિર બુદ્ધિવાળો મોહ છોડી અને પરમાત્મામાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી અને અપ્રિય એટલે કે ખોટી વસ્તુને પામીને ઉદ્વેગ એટલે કે દુઃખી થતો નથી. તો બહારના વિષયોમાં આસક્તિવાળાને જે સુખ મળે છે તે અસલ સુખને આ પરમાત્મામાં જોડાતો મનવાળો પણ અનુભવે છે. આ ગીતા અધ્યાય 5,
શ્લોક 21થી આ 19થી 21માં પુરાવો છે. તો આખું કુટુંબ દેહની એક સંગઠન માટે એક પરમાત્માને માનો. આખું કુટુંબ દેહની દ્રષ્ટિએ જે ઘરમાં આપણે જન્મ્યા છીએ તે ઘરના મનુષ્ય જ કુટુંબ માનીએ છીએ, પરંતુ મનની દ્રષ્ટિએ જે મનુષ્યો સાથે પ્રસંગમાં આવીએ છીએ તે બધા જ મનુષ્યને પોતાનું કુટુંબ માનવું છે. અને આત્માની દ્રષ્ટિએ તો આખા વિશ્વના પરમપિતા પરમાત્મા પિતા છે. તો તે પરમાત્માના આપણે સંતાન છીએ. તો આખું વિશ્વ જ આપણું કુટુંબ છે. સંપૂર્ણ રાષ્ટ્ર અને વિશ્વમાં ઉન્નતિ ને એકતાનું સંગઠન માટે વેદ ગીતાના ઉપાય સર્વે વિશ્વના લોકો જ્યારે એક ઈશ્વરને જાણે અને તે એકને માને, દરેકની ભાષા એક હોય, એક વેદ ગીતા મુજબનું ધર્મ હોય, એક આચાર વિચાર હોય, એક પ્રકારના લાભ સમાન હોય, એક પ્રકારનું અભિવંદન નમસ્તે બોલવાનું હોય, એક લક્ષ્ય હોય, તે લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગનો રસ્તો એક જ હોય, લક્ષ્ય પ્રાપ્તિના સાધનો એક પ્રકારના હોય, તે પરમાત્માના માર્ગનો રસ્તો ચાલવાની વિધિ એક જ હોય. એવો ઉપાય ફક્ત સદ્ગુરુ બતાવે છે કે વેદ ગીતાનું જ્ઞાન જ છે. તો વેદ ગીતા શું? વેદ ગીતા ધર્મમાં છૂતાછૂત આભણછેટ વગેરે છે તો કે નથી? તો જાતિ ભેદ રાખવાનો છે તો કે નથી? તે જાદુ દોરા બાંધવાનું છે તો કે નથી? તો માદળિયું ગળે લગાડવાનું છે તો નથી? તો શુકન જોવાનું છે તો કે નથી? તો જન્મ કુંડળી જોવાનું છે તો નથી? તો હસ્તરેખા જોવાનું છે તે નથી? વળી નવગ્રહ પૂજા કરવાનું છે વેદ ગીતામાં ક્યાંય નથી. અને લોકો નવગ્રહ પૂજામાં ખોટા પાખંડમાં માને ભળાવે છે. વળી પાખંડ કેવા? વળી એમાં પાટ રાખી, માથે કપડું રાખી, ઘઉં કે ચોખા રાખી ને હોપારીયું મૂકે. હોપારીયું, હવે હોપારીયું કાંઈ તમારા ગ્રહ થતા હોય? સાવ આવા ધતિંગ શા માટે કરો છો? પછી નદી સ્નાન છે તો કે નથી? અરે ભાઈ, નદી સ્નાનમાં જવાય નહીં, પાપ લાગે. ત્યાં તમે આ મોંમાંથી થૂક નાખો કે મળમૂત્રમાં પડે અને જે પીએ ત્યાં તમારું મતલબ પાપ લાગે ને તમારું પુણ્ય મતલબ કે એ એઠું પાણી પીએ ને એ લઈ જાય. ઘરે નાહી લો ને. શા માટે આ નદી સ્નાનના ખોટા ગાડીઓ ભાડીને જાઓ છો? પછી બલિ પ્રથા તો કે નથી? સતી પ્રથા તો કે નથી? માંસા ખાવું તો કે નથી? દારૂ પીવું તો કે નથી? તો જુગાર રમવું તે પણ નથી? ભૂત પ્રેત છે તો કે નથી? પિતૃઓના નામે પિંડદાન દેવું તો કે નથી? અને આ ખોટા મરી જાય પછી આ પિંડદાન કરીને છેતરીને મતલબ સારા પૈસા લઈ જાય રહ્યા. એ જ પૈસા કોઈ ગરીબોને આપો ને શા માટે આવા પાખંડ કરો છો? પછી મંદિર બનાવવાનું છે તો કે નથી? તો શા માટે આ મંદિર બનાવો રહ્યા? પરમાત્માએ આ સૃષ્ટિરૂપી મંદિર બનાવ્યું છે. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દર્શન હારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા
થાક્યા કવિ ગણ ધીરા રે, અવનીમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે. જો ભગવાને આ સૃષ્ટિરૂપી મંદિર બનાવ્યું હોય, એમાં પોતાની ફરજ મુજબનું કામ કરીએ તો એમાં આપણું કલ્યાણ થાય ને રાષ્ટ્રનું કલ્યાણ થાય. મંદિર બનાવીને તેમાં ઉપરથી ટાઈમે બગડે અને ત્યાં જઈને પૈસા દેવા પડે, તો આ સૃષ્ટિરૂપી મંદિરમાં પોતાની ફરજ મુજબનું કામ કરો ને શા માટે આ પાખંડ કરો છો મંદિરના? પછી આ ક્રિકેટ રમવું તે સમયનો એક, જે મતલબ શરીરનો એક કેન્સરનો રોગ ખરાબે, તેમાં સમયનો એક ખરાબમાં ખરાબ મતલબ ક્રિકેટ રમત છે. હું એમ નથી કહેતો તમે રમો નહીં, પણ આ ક્રિકેટ એક ન રમો. આ જેટલા મતલબ કે દેશ ક્રિકેટ રમે રહ્યા ને એટલા જ મતલબ પાછળ રહી જાય રહ્યા. આ જો જાપાન રમતું નથી તો કેટલું આગળ છે. તો ક્રિકેટ આજથી રમવી નહીં કે જોવી નહીં. પછી કેક કાપવાનું છે, વર્ષગાંઠ ઉજવવાવાળું છે જ નહીં, તો શા માટે આ કેક કાપી અને ફોકટમાં મતલબ કે દીવા કે અગરબત્તીઓ મીણબત્તીઓ હળગાવી અને આમ ઓલાવો છો, તો મર્યા પછી બીજો જન્મ તમે કાણા થશો. હું તમે જાણતા નથી. ને લગ્નમાં રિસેપ્શન કરવાનું છે તો કે નથી, તો શા માટે રાતના મતલબ કાર્ય કરો છો? સારા કાર્ય બધા સૂર્યની સાંખે થાય. લગ્ન સૂર્યના દિવસમાં હાજરીમાં થાય. સૂર્યની હાજરી સિવાય કોઈ પણ સત્યકર્મ થાય જ નહીં. આ લગ્ન કરવા એક સત્યકર્મ છે, તો શા માટે મતલબ કે લગ્ન તમે રાતના કરો છો? થોડુંક તો વિચારો. તેથી ભાવિ પેઢીના સંતાનોમાં સંસ્કાર વિવેક નહીં આવે અને વિવેક વિનાનું આ લગ્ન કરીને સંબંધ જોડી અને પછી મોટી ઉંમરે દુઃખી થશો. અને પછી એ વિવેક નથી, તે જ સંતાનો મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે. પૈસા થશે પણ વિવેક નહીં હોય, તો શા માટે આવા રાતના મતલબ કે રિસેપ્શન અને લગ્ન કરો છો? તો ટીવીમાં ધાર્મિક જોવું અને મૂર્તિ પૂજા છોડી દો. પરમાત્માનું ધ્યાન કરો. મૂર્તિ પૂજાથી મોક્ષ મળતો નથી. પોતાના હૃદયમાં જ આત્માની પૂજા કરો. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 67માં પુરાવો છે. તો તત્વનો વિચાર ઉત્તમ છે, શાસ્ત્રનો વિચાર મધ્યમ છે, મંત્રોની સાધના અધમ એટલે કે પાપ છે, ને તીર્થો વગેરે ફોકટ ફરવું તે પાપમાં પાપ છે. પણ અત્યારે કોંગ્રેસ સરકારે આ જે કામ કરતા તદી પગાર ઓછો, અને હવે પેન્શન થઈ ગયો તો 5 વર્ષ પગાર વધે, ને પગાર વધે એટલે ખોટા વધારાના પૈસા પરસેના વગરના આવે, એટલે યાં ને ત્યાં ફરવા જાય રહ્યા અને એ પાપી બને રહ્યા. એ જે કાંઈ સમય મળે તમે આરામથી પરમાત્માનું ધ્યાન કરો ને ઘરમાં બેઠા. શા માટે આ રખડવા જાવ રહ્યા? ગીતામાં પણ મતલબ બતાવ્યું હોય કે બહાર જ્યાં રખડવા જાય ત્યાં આ આત્માને અને માય રહેલો પરમાત્માને પણ દુઃખી કરે છે. તો પાપમાં પાપ છે. તો આપણી પ્રાચીન સંસ્કૃતિ માટે ઈશ્વર, જીવ, પ્રકૃતિ અને ઈશ્વર ભક્તિ કરો, રાષ્ટ્રની ભક્તિ કરો, માતા પિતાની સેવા કરો, ધાર્મિકતા વગેરે વધારો ને સારા સારા ગુણો જીવનમાં ઉતારો, જેનાથી ભવિષ્યમાં સર્વે સુખ શાંતિ અને સદાચાર, સેવા ભાવના વગેરેની સ્થાપના થઈ શકે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્મા છે તે ભાવથી હું સર્વને નમસ્કાર કરું છું. મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો. એટલું કહી મારી વાણી વિરામું છું.